અમે દુષ્કર્મ કરવાની કોશિશ કરી અને એને જાનથી મારી નાખી. એ સંદર્ભે એ દીકરીને ન્યાય મળે, તેના પરિવારને ન્યાય મળે, એના માટે દાહોદ જિલ્લા સેવાદળ દ્વારા જીરસનનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પ્રદેશથી તમામ હોદ્દેદારો પધારેલા, પ્રદેશ સેવાદળના મહિલા પ્રમુખ પ્રગતિબેન આહિર પધારેલા અને તેમની સમગ્ર ટીમ પધારી અહીંયા ધરણા કરી અને સરકારને એક મેસેજ મોકલવાનો પ્રયત્ન કર્યો. આજે ગાંધીજીની જન્મ જયંતિ હતી, એના માટે હિંસા અને અહિંસાનો માર્ગ આ સરકાર અપનાવે એના માટે શાંતિપૂર્વક આજે અહીંયા દાહોદ જિલ્લા ખાતે ધરણા પ્રદર્શન કર્યા અને બાળકીને ન્યાય મળે, એ નરાધમને ફાંસીની સજા મળે, બાળકીના પરિવારને વળતર મળે, એના માટે સરકારને મેસેજ મળે કે બેટી બચાવો બેટી પઢાઓના નારા ખોટા લગાવો છો. ગુજરાતની અંદર અમારી બાળકીઓને સુરક્ષા આપો, મહિલાઓને સુરક્ષા આપો. આ મેસેજ લઈને પ્રદેશ સેવાદળ દાહોદ ખાતે એના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાહોદ જિલ્લા સેવાદળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. અને આ કાર્યક્રમની અંદર તમામ કાર્યકરો, ભાઈઓ, બહેનો, માતાઓ તમામ પધાર્યા. એમનો સેવા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.